નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો જ્યોતિષાચાર્ય ડૉક્ટર વિષ્ણુ શર્મા. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ 2025 શનિવારના દિવસે મનાવવામાં આવશે. 9 ઓગસ્ટ 2025 શનિવારના દિવસે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ 1:24 બપોર સુધી છે. શ્રવણ નક્ષત્ર છે. શ્રવણ નક્ષત્ર તથા શ્રાવણ માસ હોવાથી આ પૂર્ણિમાને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવાય છે. દક્ષિણ ભારતમાં આ પૂર્ણિમાને નારિયેલ પૂર્ણિમા તથા અવની વત્તમમ નામથી ઓળખાય છે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિને કજરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ભાઈ બહેનનો પ્રેમનો પ્રતીક રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ તથા વિષ્ણુ પુરાણ તથા અનેક પુરાણો અનુસાર કથા છે કે જ્યારે પૃથ્વી પર બલિ રાજાએ દાનવીર હતો અને એની ગાથાઓ બ્રહ્માંડમાં ગુંજવા લાગી, ત્યારે ભગવાન વિષ્ણુ નારાયણ બલિરાજાની પરીક્ષા લેવા માટે વામન અવતારમાં પૃથ્વી પર આવ્યા અને બલિરાજા જોડે દાનમાં આખી બ્રહ્માંડ, આખી પૃથ્વી એને દાનથી 3 પગલામાં લઈ લીધી. ત્યારે બલિરાજાએ વરદાન સ્વરૂપે ભગવાનને વિષ્ણુ નારાયણને સ્વયંની પાસે રાખી લીધા. વૈકુંઠ ધામમાં લક્ષ્મીજી જ્યારે એકલા રહ્યા ત્યારે બલિરાજા પાસે ગયા અને એમને રક્ષાબંધન તરીકે રાખડી પૂર્ણિમાના દિવસે બાંધી. જેથી બલિરાજાએ લક્ષ્મીજીને કહ્યું કે તમે જે પ્રમાણે માંગો. ત્યારે લક્ષ્મીજીએ વિષ્ણુ નારાયણને વૈકુંઠ ધામમાં લઈ ગયા. ત્યારથી આ રક્ષાબંધન તહેવાર તરીકે મનાવવામાં આવે છે કે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી એટલે રક્ષા સૂત્ર બાંધ્યું અને ભાઈ બહેનના પ્રેમ પ્રતીક તરીકે આ તહેવાર મનાવવામાં આવે છે. રક્ષા એટલે સુરક્ષા અને બંધન એટલે રક્ષા કરવાનું બંધન ભાઈ એની બહેનને આપે છે, વચન આપે છે અહીંયા કે હે બહેન, હું તારી રક્ષા કરીશ, સુરક્ષા કરીશ. અને બહેન એના ભાઈની ખુશિયાલી, સુખ અને સમૃદ્ધિની કામના તરીકે આશીર્વાદ આપે છે. ભાઈ બહેનના પ્રેમના પ્રતીકમાં ભાઈ એના બહેનને ઉપહાર તરીકે કઈ ભેટ આપે છે. જેથી આ રક્ષાબંધનનો તહેવાર પ્રેમ અને પ્રતીકનો તહેવાર મનાવવામાં આવે છે. મહાભારત અનુસાર દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને રાખડી બાંધી હતી. જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થયું ત્યારે ભગવાન કૃષ્ણે દ્રૌપદીની રક્ષા કરી, સુરક્ષા કરી. જેથી આ ભાઈ બહેનનું એક પવિત્ર તહેવાર મનાવવામાં આવે છે. શ્રાવણી પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલતા હોય છે. યજુર્વેદી બ્રાહ્મણો ઉપાકર્મ યજ્ઞોપવિત બદલતા હોય છે. જેથી આ દિવસે બ્રાહ્મણો પણ ગણપતિ ભગવાનનું પૂજન કરીને, ભગવાન વિષ્ણુ નારાયણનું પૂજન કરીને યજ્ઞોપવિત એટલે શ્રાવણી ઉપાકર્મ કરતા હોય છે. સામવેદી બ્રાહ્મણો બધા જ બ્રાહ્મણો આ દિવસે યજ્ઞોપવિત, નૂતન યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે. પૂનમ એટલે વિષ્ણુ ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર છે. જેથી બ્રાહ્મણો ભગવાન વિષ્ણુ નારાયણનું પૂજન, ભગવત સત્યનારાયણની કથા તથા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા હોય છે. ભગવાન વિષ્ણુ નારાયણની પૂજા કરવાનો તથા ભગવત કૃપા પ્રાપ્ત કરવાનો આ દિવસે અનેક ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. રક્ષાબંધનનો તહેવારમાં કયા મુહૂર્તમાં રક્ષા
સૂત્ર તરીકે બહેનોએ એના ભાઈને રાખડી બાંધવી અને કઈ પદ્ધતિ અનુસાર રાખડી બાંધવી, તો શાસ્ત્રો અનુસાર કહેવામાં આવ્યું કે મુહૂર્ત એટલે સારા મુહૂર્તમાં રાખડી બાંધવી. રાહુકાળનો ઉપયોગ ન લેવો. તો શનિવારના દિવસે સવારે 8 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે, તથા 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધીનો સારો મુહૂર્ત છે. આ સમય દરમિયાન બહેનોએ એના ભાઈને રક્ષાસૂત્ર તરીકે રાખડી બાંધવી. સર્વપ્રથમ એક થાળીમાં કંકુ, ચોખા, રાખડી, શ્રીફળ અને મીઠાઈ કે દ્રવ્ય લઈને બહેનોએ એના ભાઈને ત્રીજી આંગળી અને અંગૂઠા વડે તિલક કરવું. અંગૂઠો એ વિજયનું ફળ આપે છે, એટલે વિજય થાય છે. ભાઈની વિજય, દરેક કાર્યોમાં વિજય થાય, જેથી અંગૂઠાથી તિલક કરવું, ત્રીજી આંગળી વડે અને અંગૂઠાથી લાંબો તિલક કરવો. અને પછી જમણા હાથમાં રાખડી બાંધવી. યેન બધ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામપિ વદનામિ રક્ષે માં ચલમાસલ. જેમ લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી, એમ હું મારા ભાઈને રાખડી બાંધું છું અને સુખ સમૃદ્ધિની કામના કરું છું. આવી રીતે બેન એના ભાઈના જમણા હાથમાં રાખડી બાંધીને એના ખુશી, સુખ અને સમૃદ્ધિની કામનાઓ કરે છે. ભાઈ એનો ઉપહારમાં ભેટ તરીકે કઈ વસ્તુઓ આપે છે, દ્રવ્ય આપે છે. અહીંયા રક્ષાબંધનનું તહેવાર ભાઈ બહેનના પ્રતીક તરીકે મનાવવામાં આવે છે. હેપી રક્ષાબંધન.